કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 26 જૂન 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો, જે પણ ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય. કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 26 જૂન 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, હેમિસ ફેસ્ટિવલ 2026ની શરૂઆત ક્યાં કરવામાં આવી? સાચો જવાબ છે લદ્દાખ. બીજો પ્રશ્ન છે, થાઈ માનથંગા યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે તમિલનાડુ. ત્રીજો પ્રશ્ન છે, વિશ્વનો સૌથી ઝડપી સુપર કોમ્પ્યુટર કયો બન્યો છે? સાચો જવાબ છે લાયનશાન, ચીન. ચોથો પ્રશ્ન છે, કયા રાજ્યમાં શ્રી અંબાબાઈ મંદિર વિકાસ યોજના શરૂ કરવામાં આવી? સાચો જવાબ છે મહારાષ્ટ્ર. પાંચમો પ્રશ્ન છે, યુકે સંસદમાં ગ્લોબલ પ્રેસ્ટીજ એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા? સાચો જવાબ છે હર્ષવર્ધન. છઠ્ઠો પ્રશ્ન છે, વિશ્વ માદક પદાર્થ વિરોધી દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 26 જૂનના દિવસે. સાતમો પ્રશ્ન છે, ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સનું 27મું સભ્ય દેશ કયું બન્યું? સાચો જવાબ છે બાંગ્લાદેશ. આઠમો પ્રશ્ન છે, ભારતની પ્રથમ ખાનગી હાઇબ્રિડ 2G ઇથેનોલ યોજના ક્યાં મંજૂર કરવામાં આવી? સાચો જવાબ છે ઉત્તર પ્રદેશ. નવમો પ્રશ્ન છે, ભારતનું કયું એરપોર્ટ વિશ્વનું ત્રીજું સૌથી પરિવાર મૈત્રીપૂર્ણ એરપોર્ટ બન્યું? સાચો જવાબ છે કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ. દસમો અને છેલ્લો પ્રશ્ન છે, ભારતે 100 ગીગાવોટ પમ્પ્ડ સ્ટોરેજ હાઇડ્રો પાવર ક્ષમતા હાંસલ કરવાનો લક્ષ્ય કયા વર્ષ સુધી રાખ્યો છે? સાચો જવાબ છે 2035-36 સુધી. આ હતા 26 જૂન 2026ના કરંટ અફેર અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.